નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। 9 PM ન્યૂઝમાં નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર। રાજસ્થાનમાં ઉદયપુર આગ્રા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાં જ રેલવે કર્મચારીઓ વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે ઉગ્ર બન્યો છે। ટ્રેન ચલાવવાને લઈને લોકો પાયલોટ વચ્ચે ઝપાઝપીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ગંગાપુર રેલવે સ્ટેશન પર લડતા જોવા મળતા પેસેન્જર નથી, પરંતુ લોકો પાયલોટ છે। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવા માટે લડતા જોવા મળે છે। જીઆરપીની હાજરીમાં રેલવે સ્ટાફ વચ્ચે થયેલી લડાઈને રોકવામાં પોલીસ કર્મીઓ પણ લાચાર દેખાયા। ટ્રેનોમાં કામ કરવાને લઈને બે રેલવે વિભાગો વચ્ચેનો આ વિવાદ હવે રેલવે બોર્ડ સુધી પહોંચ્યો છે, પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। યુપીના લોકોને ટૂંક સમયમાં મેરઠ મેટ્રોની ભેટ મળવા જઈ રહી છે। મેરઠ મેટ્રો જૂન 2025માં શરૂ થવાની શક્યતા છે। મેરઠ મેટ્રોની મહત્તમ સ્પીડ 135 કિલોમીટર પ્રતિ કલાકની હશે। આ મેટ્રોનો કોન્ટ્રાક્ટ મેસર્સ અલ્સ્ટ્રોમને આપવામાં આવ્યો છે। કરારમાં 15 વર્ષ માટે રોલિંગ સ્ટોકની જાળવણીનો પણ સમાવેશ થાય છે। ગુજરાતના સાવલીમાં તેનું નિર્માણ થઈ રહ્યું છે। દેશમાં આ પહેલી વાર છે જ્યારે નમો ભારત ટ્રેન અને મેરઠ મેટ્રો બંને દિલ્હી ગાઝિયાબાદ મેરઠ આરઆરટીએસના ટ્રેક પર દોડશે। એનસીઆરટીસીના એમડી શલભ ગોયલે જણાવ્યું કે મેરઠ મેટ્રો કોરિડોરની કુલ લંબાઈ 23 કિલોમીટરની છે, જેમાંથી 18 કિલોમીટર એલિવેટેડ છે અને 5 કિલોમીટર ભૂગર્ભ છે। જમ્મુ કાશ્મીરમાં ઠંડી વચ્ચે ચૂંટણીની ગરમીએ તાપમાનમાં વધારો કર્યો છે। પ્રથમ તબક્કાના મતદાન પહેલા ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં એક રેલીને સંબોધી હતી। સાથે જ વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે અહીંની ચૂંટણી એટલા માટે મહત્વની છે કારણ કે આ પહેલી ચૂંટણી છે જે એક ઝંડા એક બંધારણ હેઠળ યોજાઈ રહી છે। નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ ગઠબંધન જમ્મુ અને કાશ્મીરને અસ્થિર કરવા માટે અલગતાવાદીઓ અને આતંકવાદીઓના સમર્થકોને મુક્ત કરવા માંગે છે। जम्मू कश्मीर में कांग्रेस और एनसी फिर से अलग झंडा लाने वाले हैं। आप लाने दोगे? अरे जोर से बोलो, लाने दोगे? 370 एनसी और कांग्रेस फिर से लाना चाहते हैं। लाने दोगे? जोर से बोलो, लाने दोगे? कांग्रेस पार्टी और एनसी गुर्जर, बकरवाल, पहाड़ी, ओबीसी और दलित भाइयों का रिजर्वेशन छीनना चाहती है। आप छीनने दोगे क्या? जोर से बोलो, छीनने दोगे? अरे राहुल बाबा, मेरी बात कान खोल कर सुन लो। बाबा मनहास के मंदिर के सामने मैं बोलकर जाता हूं, जितना दम लगा दो, गुर्जर, बकरवाल, पहाड़ी और दलितों का रिजर्वेशन को हम हाथ नहीं लगाने देंगे। મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતું નથી, જેના માટે પાર્ટી કેન્દ્રીય મંત્રીઓને પણ મેદાને ઉતારવાની તૈયારીમાં છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ભાજપના કદાવર નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારમાં ભાગ લેવાના છે। વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં 21 નેતા અલગ અલગ સમિતિઓનો ભાગ હશે અને તમામ નેતાઓને જવાબદારી પણ સોંપાઈ છે। બાવનકુલે વધુમાં કહ્યું કે ભાજપ તરફથી ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સોંપાયું છે। ગડકરીને મહારાષ્ટ્રની જનતા સાથે ખૂબ જ પ્રેમ છે। તે હંમેશા અમારી કોર ટીમ અને રાજ્યના વિવિધ મુદ્દે નજર રાખનારી સંસદીય બોર્ડનો ભાગ રહ્યા છે અને આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવેને મુખ્ય સંયોજક બનાવવામાં આવશે।
મહારાષ્ટ્રના વિધાનસભા ચૂંટણીની પહેલા જ રાજકારણ ગરમાયું છે. એક તરફ કે જ્યાં વિપક્ષનું ગઠબંધન મહાવિકાસ આઘાડી ચૂંટણી માટે રણનીતિ ઘડી રહ્યું છે, તો બીજી તરફ સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં તિરાડો પડતી દેખાઈ રહી છે. ખરેખર તો મહારાષ્ટ્રમાં લડકી બહેન યોજના અંગે સીએમ શિંદે અને અજીત પવારની પાર્ટી સામસામે આવી ગઈ. શિવસેનાના એક મંત્રીએ આ યોજનાની જાહેરાતમાંથી સીએમ એકનાથ શિંદેનો ચહેરો હટાવવા મુદ્દે અજીત પવારના જૂથ સામે નારાજગી વ્યક્ત કરી. હવે આ યોજનાની ક્રેડિટ મેળવવાની હોડ મચતા ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રચાર માટે એસઓપી લાવવી પડી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ આ યોજનાની શરૂઆત થયા બાદ એનસીપીના અનેક શહેરોમાં અજીતદાદા લાડકી બહેન યોજનાના નામે પોસ્ટર લગાવી દીધા હતા અને તેના બાદ બારામતીમાં એવા પોસ્ટરો લાગ્યા કે જેમાં અજીત પવારનું નામ ન હતું, જેને લઈને રાજકારણ ગરમાયું. બીજેપી નેતા બ્રિજભૂષણ શરણસિંહે કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં સામેલ થવા પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે રાજનીતિ ખાતર દીકરીઓની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમના પર લાગેલા આરોપો પર બ્રિજભૂષણે કહ્યું કે તે દિવસે દિલ્હીમાં નહોતો, તે ખેલાડીઓનું આંદોલન નહોતું, પરંતુ કોંગ્રેસનું આંદોલન હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોઝે બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા અપરાજિતા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી દીધું છે. તેમણે 6 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મામલે માહિતી આપી. સરકાર પર મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે મુમતાઝ સરકારે આ મામલે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું અને જે બાદ ખરડામાં ઘણી ખામીઓની ટાંકીને રાજ્યપાલે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી આપ્યું હતું. રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા બાદ જ આ બિલ કાયદામાં પરિવર્તિત થશે. મણિપુર ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે અને સતત બીજા દિવસે પણ ત્યાં હિંસા જોવા મળી. આ હિંસા દરમિયાન મિતઈ સમુદાયના એક વડીલની હત્યા થઈ હતી અને આ ઘટનાના જવાબમાં જીરીબામ જિલ્લામાં 4 કુકી આતંકવાદીઓ માર્યા ગયા. મણિપુરમાં હિંસાની તાજેતરની લહેર દક્ષિણ આસામને અડીને આવેલા જીરીબામ જિલ્લાના શહેરો મોલજોલ, રાશિદપુર અને નુકચંપી ગામોથી શરૂ થઈ છે. ફાયરિંગને કારણે અત્યારે આ વિસ્તારોમાં સ્થિતિ તંગ બનેલી જોવા મળી રહી છે. મણિપુરના જીરીબામ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકી છે. કુકી અને મૈતેઈ જૂથો વચ્ચે અંધાધૂન ગોળીબાર થયો. આ ગોળીબારમાં 5 લોકોના મોત થયા. શંકાસ્પદ લોકોએ એક મકાનમાં આગ ચાંપી દીધી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઘટના સ્થળ ઉપર અંધાધૂન ગોળીબાર થયો હતો અને આ હુમલો જીરીબામ જિલ્લાના નુંગસેકીપીમાં થયો હતો, જે જીરીબામ પોલીસ સ્ટેશનથી લગભગ 7 કિલોમીટર દૂર આવેલું છે. આ મામલો એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘરમાં સૂઈ રહેલા એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને બીજી તરફ 2 વિરોધી જૂથોના સશસ્ત્ર લોકો વચ્ચે અંધાધૂન ગોળીબારમાં અન્ય 4 લોકોના મોત થઈ ગયા. પોલીસે તે પણ જણાવ્યું હતું કે ઉગ્રવાદીઓ જિલ્લા મુખ્યાલયથી લગભગ 5 કિલોમીટર દૂર એકાંત સ્થળ ઉપર એકલા રહેતા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા અને જ્યારે તે સૂઈ રહ્યો હતો ત્યારે તેને ગોળી મારી તેની હત્યા કરી નાખી હતી અને હત્યા બાદ લગભગ 7 કિલોમીટર દૂર પહાડીઓમાં લડતા સમુદાયોના સશસ્ત્ર લોકો વચ્ચે ભીષણ ગોળીબાર થયો, જેમાં 3 પહાડી ઉગ્રવાદીઓ સહિત 4 સશસ્ત્ર લોકોના મોત થયા હતા.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. દિલ્હી, એનસીઆર સહિત યુપીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દિલ્હીમાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. હવામાન વિભાગે દિલ્હી, એનસીઆરમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, યુપી અને મધ્યપ્રદેશમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તેલંગાણા, ગુજરાત, પોંડુચેરીમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તરાખંડના ચમોલીમાં ભારે ભૂસ્ખલનને કારણે પહાડનો એક ભાગ ધસી પડ્યો. આ ઘટના ઉત્તરાખંડના ચમોલીના નીતિ ઘાટીમાં બની ત્યારે ભારે ભૂસ્ખલનને કારણે ભારત અને ચીનનો વચ્ચેનો સીમા માર્ગ બંધ કરવામાં આવ્યો, જેને કારણે વાહન વ્યવહારને પણ ભારે અસર પહોંચી હતી. જે દ્રશ્યો ઉપરથી ક્યાંક અંદાજો લગાવી શકાય કે ફરી એકવાર પહાડ તૂટી પડતા જે નુકસાની થઈ હતી, લોકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારે ભૂસ્ખલનની સ્થિતિ ઉત્તરાખંડમાં ફરી એકવાર જોવા મળી છે. લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં શનિવારે સાંજે એક બિલ્ડિંગ ધરાશાયી હોવાની ઘટના બની હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થતાં તેમાં 10 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ ઘટનાને કારણે અનેકના મોત થયા હોવાનું પણ હાલ આશંકા સેવવામાં આવી રહી છે. એનડીઆરએફ, ફાયર વિભાગ તેમજ પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઇમારત ધરાશાયી થવાને કારણે ઇમારત પાસે ઉભેલી એક ટ્રક પણ કચડાઈ ગઈ હતી. સીએમ યોગી આદિત્યનાથે આ મામલાની ઘટનાની નોંધ લીધી છે અને અધિકારીઓને ફસાયેલા લોકોને બચાવવા માટે તાત્કાલિક પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો હતો. મધ્યપ્રદેશના જબલપુરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા. સોમનાથ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા પહોંચી ન હતી, પરંતુ રેલવેના જણાવ્યા પ્રમાણે તેના 2 કોચ જે શરૂઆતમાં જોડાયેલા હતા તે પાટા પરથી ઉતરી ગયા હતા. તમામ મુસાફરો સુરક્ષિત હોવાની વિગતો છે. ઇન્દોરથી ભોપાલ આવતી સોમનાથ એક્સપ્રેસના 2 કોચ સવારે જબલપુર રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે ટ્રેનમાં સવાર મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્રાથમિક જે વિગતો સામે આવી, આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે ટ્રેન રેલવે સ્ટેશન પર પહોંચી રહી હતી. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ચાંદપા કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસે પાછળથી એક વાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, જેમાં 17 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 16 લોકો ઘાયલ થયા. આ ઘટના બાદ ફરી પોલીસ પર સવાલો ઉભા થયા છે. એવું કહેવાય રહ્યું છે કે લોડર જ્યારે પોલીસ સ્ટેશનની સામેથી પસાર થયું, પરંતુ એક પણ પોલીસ સ્ટેશનની પોલીસે તેને રોકી નહીં. જ્યારે સીએમ યોગીએ આ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂપિયા 50,000ની આર્થિક સહાય આપવાની સૂચના આપી છે. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક નશામાં ઓટો ડ્રાઈવરે ટ્રાફિક પોલીસ પર હુમલો કર્યો. ઓટો ડ્રાઈવર એક યુવતીની છેડતી કરી રહ્યો હતો. તે છત્રપતિ શાહુ મહારાજ ઓવરબ્રિજ પર પહોંચ્યો અને તેની ઓટો રિક્ષાની માંગ કરવા લાગ્યો.
આ દરમિયાન ઓટો ડ્રાઈવર અને પોલીસ કર્મી વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. જ્યારે ટ્રાફિક પોલીસ તેને રોકવા આવ્યો તો તેને માર માર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેલંગાણાના હૈદરાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો કે જ્યાં આઈસ્ક્રીમ કેફેમાં વિસ્કી મિક્સ કરીને વેચવાના કથિત રેકેટનો પર્દાફાશ થયો. છેલ્લા ઘણા દિવસોથી આઈસ્ક્રીમ કેફેની સામે ફરિયાદો મળી રહી હતી, જે બાદ અધિકારીઓએ આઈસ્ક્રીમ કાફેમાં દરોડા પાડી વિસ્કી મિશ્રિત આઈસ્ક્રીમને જપ્ત કરી હતી. તેમજ આઈસ્ક્રીમ કેફેની તપાસ બાદ આ રેકેટમાં કથિત રીતે સામેલ 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. દિલ્હી સરકારે જેલમાં મૃત્યુ પામેલા કેદીઓ માટે મોટો નિર્ણય કર્યો છે. દિલ્હીની જેલોમાં અકુદરતી કારણોસર મૃત્યુ પામેલા કેદીઓના પરિવારજનો અથવા કાનૂની વારસદારોને 7.5 લાખ રૂપિયાનું વળતર આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. દિલ્હી સરકારે આ સંબંધમાં ઉપરાજ્યપાલને તેમની મંજૂરી માટે પ્રસ્તાવ મોકલ્યો છે. જોકે આપઘાતને કારણે અકુદરતી મૃત્યુ, જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ અથવા જેલની બહાર કાયદેસરની કસ્ટડીમાંથી અથવા કુદરતી મૃત્યુ, આફત કે આપત્તિના કિસ્સામાં વળતર સ્વીકાર્ય રહેશે નહીં. જેલના કેદીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલને તેની મંજૂરી માટે પ્રસ્તાવ પણ મોકલવામાં આવ્યો છે. 7.5 લાખના વળતરની તેમાં રજૂઆત છે. આ પ્રસ્તાવમાં આ નિર્ણય રોકી થતા મૃત્યુ પર લાગુ નહીં થાય. કેટલાક મુદ્દાઓનો તેમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેલમાં મૃત્યુ પામેલા કેદીઓના પરિવારને સહાયને લઈને નિર્ણય કેદીઓના પરિવારજનોને 7.5 લાખ રૂપિયા મળશે. જેલના કેદીઓ માટે નિર્ણય કરાયો છે. ત્યારે હાલ પરિવારજનો કાનૂની વારસદારોને 7.5 લાખનું વળતર મળશે. ઉપરાજ્યપાલને તેની મંજૂરી માટે હાલ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. રાજસ્થાનના જયપુરમાં એક ડરામણી ઘટના સામે આવી. અહીં એક ખાનગી હોસ્પિટલના વોર્ડમાં દીપડો ઘૂસી ગયો હતો. સદનસીબે આ સમય દરમિયાન હોસ્પિટલના તે વોર્ડમાં કોઈ દર્દી ન હતો. હોસ્પિટલ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસ તેમજ વન વિભાગને જાણ કરી હતી. ટીમ બચાવ કાર્ય માટે પહોંચી શકે ત્યાં સુધીમાં તો દીપડો બારીમાંથી બહાર આવીને ઝાડીઓમાં જતો રહ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં હોસ્પિટલોમાં આમ તો ઇલાજ કરાવવા માટે દર્દીઓ જતા હોય છે, પરંતુ અહીં અચાનક જ હોસ્પિટલમાં દીપડો પ્રવેશ્યો હતો. તે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. હોસ્પિટલ ટીમને પણ આ ઘટનાની જાણ થઈ હતી. તે બાદ તેઓ પણ ભયભીત થઈ ગયા હતા. રાજસ્થાનના જયપુરની આ ઘટના છે જે સીસીટીવીમાં કેદ થઈ છે. ખાનગી હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં વોર્ડમાં જતો આ દીપડો કેદ થઈ ગયો હતો સીસીટીવીમાં. હોસ્પિટલ મેનેજમેન્ટે આ ઘટના બાબતે જે બાદ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ પણ જ્યાં સુધીમાં સ્થળ ઉપર પહોંચે, રેસ્ક્યુ હાથ ધરવામાં આવે તે પહેલા જ તે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટે વન વિભાગને જાણ કરતા હવે વન વિભાગ પણ સ્થાનિક વિસ્તારમાં વધુ સતર્ક બન્યું છે.
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં માનવભક્ષી વરુએ આતંક મચાવ્યો છે. વરુ અત્યાર સુધીમાં 10 લોકોના જીવ લઈ ચૂક્યું છે અને હવે જિલ્લા બરેલીમાં વરુનો આતંક જોવા મળ્યો છે. જોકે વન વિભાગ તે વરુ હોવાની વાતને નકારી રહ્યું છે. ત્યાંના લોકોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં જિલ્લાના અલગ અલગ ગામોમાં 4 લોકોને ઘાયલ કર્યા છે, જેને કારણે લોકોમાં પણ ગભરાટ છે. પોલીસ સ્ટેશન વિસ્તારના જસાઈનગર ગામની રહેવાસી મહિલા ખેડૂત કે જે સારવાર માટે હોસ્પિટલ પહોંચી હતી, એ મહિલાએ જણાવ્યું કે તે ખેતરમાં કામ કરી રહી હતી. તે દરમિયાન તેના પર વરુએ હુમલો કર્યો હતો. તેના ચહેરા પર વરુએ ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાની હાલ સીએચસીમાં સારવાર ચાલી રહી છે. તેનું કહેવું છે કે અત્યાર સુધીમાં 4 લોકો પર ત્યાં સ્થાનિક લોકો ઉપર હુમલો કર્યો છે. જસાઈનગર ગામમાં મહિલા ઉપરાંત તેના ભાઈ ઉપર પણ વરુએ હુમલો કર્યો હતો. આ ઉપરાંત જે વિગતો સામે આવી છે કે 2-3 દિવસ પહેલા પણ ગામ ગુડવારામાં એક મહિલા ઉપર વરુએ હુમલો કર્યો હતો. ધ સ્ટાર લાઇનર અવકાશયાન જેણે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચાડ્યું હતું, તે પૃથ્વી પર પાછું આવ્યું છે. અવકાશયાન ન્યૂ મેક્સિકોમાં લેન્ડ થયું હતું. દુનિયાની નજર ઘણી મુશ્કેલીઓ બાદ પરત આવતા અવકાશયાન ઉપર છે. તમને જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પરત ફરશે તેવી શક્યતાઓ છે. નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અવકાશમાં લઈ જનાર અવકાશયાન કે જે પૃથ્વી પર પરત ફરી ચૂક્યું છે. આ અવકાશયાન ન્યૂ મેક્સિકોના સ્પેસ હાર્બર પર ઉતર્યું હતું. અવકાશયાન ઓટોમેટિક મોડ પર પરત ફર્યું. આ વર્ષે જૂનના પહેલા સપ્તાહમાં બોઈંગ સ્ટાર લાઇનર અવકાશયાન સુનિતા અને બુચને અવકાશમાં લઈ ગયું હતું, ને તે બાદ અવકાશયાનને તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ અવકાશયાન ક્રૂ વિના પૃથ્વી પર પરત ફર્યું છે. તમને જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હવે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પરત ફરશે. અવકાશયાનને હિલિયમ લીકેજ સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ તેને ડમ્પ કરવામાં આવ્યો હતો. સ્પેસ ક્રાફ્ટમાં ખામી સર્જાયા બાદ બુચ અને સુનિતા વિલિયમ્સ ઘણા મહિનાઓથી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા હતા. જોકે નાસાએ પાછળથી સ્પેસએક્સ ક્રૂ નવું અવકાશયાનના સવાર 2 અવકાશયાત્રીઓને પરત ફરવાનો નિર્ણય કર્યો અને જે ફેબ્રુઆરી 2025માં આ 2 ફસાયેલા અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવશે. ઉત્તરાખંડના ઉધમસિંહનગરના રુદ્રપુરના પીપલ પડાવ રેન્જમાં વન દાણચોરો અને વનકર્મીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં એક રેન્જર સહિત 4 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને રુદ્રપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસે એન્કાઉન્ટર સ્થળ પર જંગલના દાણચોરોને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. આ ગોળીબારીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. હોંગકોંગને પાર કર્યા બાદ શક્તિશાળી વાવાઝોડું યાગી શુક્રવારે ચીનના ટાપુ પ્રાંત હેનાનમાં ત્રાટક્યું, જેને કારણે ત્યાંનું સ્થાનિક જનજીવન ઠપ થઈ ગયું. હેનાન પ્રાંતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ટાઇફૂન યાગીને કારણે લગભગ 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વાવાઝોડું પ્રાંતના વેન્ચાંગ શહેરમાં ત્યાંના સ્થાનિક સમય સાંજે 4 વાગ્યા આસપાસ પહોંચ્યું હતું. બેબુ ખાડી તરફ આગળ વધતા પહેલા ટાપુના અન્ય ભાગોને વધુ અસર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી. યાગી કે જે ચીનમાં ત્રાટકનાર સૌથી શક્તિશાળી વાવાઝોડું છે, તે જુવેન કાઉન્ટીમાં શુક્રવારે રાત્રે બીજી વખત લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે. એક મળતી વિગતો પ્રમાણે હેનાનમાં લગભગ 4 લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. લોકોએ સંભવિત પૂરથી બચવા માટે ઇમારતોની બહાર રેતીની બોરીઓ પણ મૂકી છે અને પોતાના ઘરની બારીઓને વધુ મજબૂત રીતે બાંધવામાં પણ આવી છે.
તો ચીનમાં યાગી વાવાઝોડાની તબાહીના દ્રશ્યો, તેના પરથી ક્યાંક અંદાજો લગાવી શકાય છે કે જનજીવન કયા પ્રકારે અસ્તવ્યસ્ત થયું છે। 4 લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે લાખો લોકોને। સૌથી શક્તિશાળી વાવાઝોડું છે યાગી। અત્યાર સુધીમાં ચીનમાં જે વાવાઝોડું ત્રાટક્યું છે તેમાંનું આ સૌથી ખતરનાક વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે। અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પ્રાંતના અનેક સ્થળો પર ક્યાંક તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા, જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું, તો ક્યાંક વાહનો પણ પૂરમાં તણાતી હોય કારો, તેવા દ્રશ્યો પણ નજરે પડ્યા છે। કેન્યાની નિયેરી કાઉન્ટી સ્થિત હિલ સાઇડ એન્ડ શો પ્રાઇમરી સ્કૂલમાં આવેલા હોસ્ટેલમાં અચાનક આગ ફાટી નીકળતા 17થી વધુ બાળકોના મૃત્યુ થયા, જ્યારે અન્ય 13 બાળકો સખત રીતે દાઝી ગયા હતા। આથી મૃત્યુઆંક વધવાની પણ ભીતિ છે। જે હોસ્ટેલમાં આગ લાગી હતી તેમાં 150થી વધુ વિદ્યાર્થીઓ રહેતા હતા। આ બિલ્ડિંગમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરાયો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી। જ્યારે આ ઘટના બાદ મૃતક બાળકોના માતા પિતા ભારે હૈયે બાળકોના મૃતદેહો શોધી રહ્યા હતા। તેમજ આ દુર્ઘટના પછી પ્રમુખ વિલિયમ રૂટોએ જણાવ્યું હતું કે આ માટે જવાબદારોને સખતમાં સખત સજા કરવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના દ્રશ્યો, સુરક્ષાના ભાગરૂપે અનેક રસ્તા બંધ કરવામાં આવ્યા છે। માલરોવામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। સ્થાનિક હવામાન કચેરીએ કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ સુરક્ષાના ભાગરૂપે 47 માર્ગો બંધ કરવામાં આવ્યા છે। અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચાર અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।